વધુ સમાચારમાં વાત કરીએ તો વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક ટેમ્પોમાં આગ લાગવાની ઘટના બની હતી। મુંબઈના ભિવંડીથી અમદાવાદ તરફ જઈ રહેલો એક ટેમ્પો પારડી નજીક પહોંચતા જ ટેમ્પોના આગળના ભાગમાંથી ધુમાડા નીકળવાની શરૂઆત થઈ હતી। આથી પરિસ્થિતિ પારખી ગયેલા ટેમ્પો ચાલકે ટેમ્પોને થોભાવી દઈને તાત્કાલિક નીચે ઉતરી ગયો હતો અને થોડી જ વારમાં ટેમ્પોનું આખું કેબિન આગની જ્વાળાઓથી લપેટાઈ ગયું હતું। આથી હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનોમાં પણ ભાગદોડ મચી ગઈ હતી। તો બનાવની જાણ થતાં જ આસપાસના લોકો તથા પોલીસની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી। આ અંતર્ગત સલામતીના ભાગરૂપે હાઈવેના વાહન વ્યવહારને થોભાવી દેવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતાં જ પારડી ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી। ટેમ્પોમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। આખરે ભારે જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી। તો ત્યારે વાહન વ્યવહાર યથાવત થયો અને સદનસીબે આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ થઈ ન હતી, પરંતુ દોડતા ટેમ્પોમાં આગ લાગવાનું કારણ શું છે તે હજુ સામે નથી આવ્યું અને તે કારણ હાલમાં અકબંધ છે।